a family comedy છે. ચાલો બેટા. શું ક્યાંનું વાંડ્યું છે તમે લોકો વિદ્યા આકડ બોલ. હા ચારુ બેટા, તું આમ રડ્યા કરે છે એ સારું નથી લાગતું ભાઈ. એકલી એક વાત તો ક્યારની બોલ્યા જ કરે છે. હવે એ વાતથી આગળ વધ એમ કહેતો તો પાછળ આવી જા. એના કરતા પાછળ જ સારી હતી તું. અરે આ છોકરી બિચારી ક્યારની રડી રહી છે અને તું એની રડવાની સ્ટાઇલ પર ટીકા કરી રહી છે. અરે 3 વખત તું આ એક જ વાક્ય બોલી ચૂકી છે. આમ રડે છે સારું નથી લાગતું. અને 3.5 પૈસાની વાત છે આ. કારણ કે સૌથી પહેલી વાત તો એ છે કે રડવાની છે ને કોઈ સ્પેસિફિક એવી કોઈ રીત હોતી જ નથી. અને બીજી વાત એ છે કે માણસ છે ને કોઈને સારું લગાડવા માટે ક્યારે રડતો જ નથી. ગોટ ઇટ. ફેર પડ્યો તો પછી બંધ કરો ને તમારી પ્રોફેસરે. ક્યારે કોઈને રડતા છાના રાખ્યા છે? નહીં ને તો પછી છાના માના બેસો ને. ચાલો, મને છે ને જરા પણ નથી પસંદ કે હું તને અત્યારે રડતી છાની રાખું. મને આવા ફાલતુ કામ છે ને જરાય ફાવતા નથી. એટલે મહેરબાની કરીને તું છે ને મને આવા અઘરા કામમાં ફસાવ નહીં અને રડવાનું બંધ કર. ચૂપ. આપણા ઘરમાં કોણ છે? કોણ ઘૂસી આવ્યું છે? જે પાર્થને મેં પ્રેમ કર્યો હતો, જે પાર્થ સાથે મેં લગ્ન કર્યા હતા, એ પાર્થ આ નથી. આ જળ છે, પથ્થર છે. કોઈની વાતની આના પર કોઈ અસર નથી થતી. આ પાર્થને કાઢી મૂકો અને મારા ઓરિજિનલ પાર્થને પાછો લઈ આવો. અરે ચારુ બેટા, તું તો એવી વાત કરી રહી છે જાણે પાર્થનો કોઈ હમશકલ આવીને એની જગ્યાએ બેસી ગયો હોય. તું મને કશુંક ઈશારો કરી રહી છે. તું શું કહેવા માંગે છે? બોલ. ચૂપ રહેવાનું કહું એમ કહું છું. સમજાય? હવે સમજાયું? અરે પણ આપણે કંઈક તો કરવું જ પડશે ને. આમ હાથ પર હાથ મૂકીને બેસી રહીએ એ કેમ ચાલે? ઈશા કેવી વાત કરે છે યાર તું? આપણે કઈ પ્રયત્ન નથી કર્યા? સૌથી પહેલા આપણે એકલા પાર્થને સમજાવવાનો પ્રયત્ન કર્યો. પછી આપણે બધા સાથે મળીને એને સમજાવવાનો પ્રયત્ન કર્યો. શું આપણે ઓછા પ્રયત્નો કર્યા છે આ બધું કરવા માટે? હા, અરે આપણે પાર્થને એને મનગમતી એને ભાવતી ડિશની પણ લાલચ આપી જોઈ. અરે દિશા, તે તો એને બાળપણના સ્નેહની યાદ અપાવીને સમજાવવાનો પ્રયત્ન કર્યો. આ ચારુએ એને ઇમોશનલી પટાવી જોયો. આ વિદ્યાએ પાર્થને માની મમતાથી ખેંચવાનો પ્રયત્ન કર્યો. હા, અરે એટલે સુધી કે વેવાઈ પરિવારે પણ એક ટ્રાય કરી જોઈ. અરે દિશા, આટલું બધું કર્યા પછી પણ તું એવું કહે છે કે હાથ પર હાથ રાખીને બેસવાથી નહીં ચાલે? તો અરે આટલું કર્યા પછી પણ કોઈ વાતની અસર તો ન જ થઈ ને. નહીં, હવે આપણે કંઈક જુદું, કંઈક અનોખું કરવું પડશે. હા, કંઈક કરવું પડશે અને એ કંઈ નહીં એ કરવું જોઈએ. વાહ દિશા, વાહ! કંઈક કરવું પડશે એટલે કંઈક નહીં કરીને કંઈક કરવું પડશે. ગજબ આઈડિયા વિચાર્યો છે તે. ઓહ, હવે હું સમજી આ દિશાનો કહેવાનો મતલબ. સમજુ ને? જો સાંભળ, અત્યારે છે ને જેમ ચાલે છે એમ ચાલવા દો. કશું જ કરવાની જરૂર નથી. બ્રિલિયન્ટ દિશા. આ શું વાત કરો છો તમે? મને કઈ નથી સમજાતું. શું કરવાની વાત થઈ રહી છે? ચારુ, શાંત થઈ જા. કંઈ નહીં કરવાની વાત છે આ. આને કહેવાય અસહકારની ચળવળ, એટલે કે નોન કોઓપરેશન મૂવમેન્ટ. ચારુ, આ છે ને બહુ શક્તિશાળી શસ્ત્ર છે. જ્યારે ભારત દેશ ગુલામ હતો ને ત્યારે આ નોન કોઓપરેશન મૂવમેન્ટથી પોર્ટુગીઝોને દેશથી બહાર ભગાવી દીધેલા. પણ આપણે આ નોન કોઓપરેશન મૂવમેન્ટમાં એક્ઝેક્ટલી કરીશું શું? કંઈ નહીં,
આપણે પાર્થની કોઈ પરવા નહીં કરવાની, એની કોઈ પણ વાત પર આપણે રિએક્ટ જ નહીં કરવાનું. એ જાણે કે સામે હોય જ નહીં ને એ રીતે વર્તવાનું. ના ના સોરી, હમણાં પાર્થની જે હાલત છે એમાં આપણે આવું વર્તન તો કરી જ ના શકીએ. ચારુ, જરા સિચ્યુએશનને સમજ. જો કરવા જેવું આપણે બધું જ કરી ચૂક્યા છે, પણ હવે આપણી પાસે આ છેલ્લો માર્ગ બચ્યો છે. પાર્થને જ્યારે કોઈ ભાવ જ નહીં આપે ને ત્યારે એને આપણા સંબંધની કિંમત સમજાશે. ને ચારુ, આ તો સંસારનો નિયમ છે. જે વસ્તુ સહેલાઈથી મળે ને એની કિંમત નથી હોતી, અને આપણો પ્રેમ અને કાળજી જરાક વધારે જ પડતા થઈ ગયા છે, એટલે પાર્થને એની કિંમત નથી. એકવાર આ પ્રેમનો સપ્લાય બંધ થશે ને ત્યારે એને સમજાશે કે શું મિસ કરે છે. તો ચાલો હવે આપણે નક્કી કરી લઈએ કે આ અસહકારની ચળવળ આપણે પાર્થ વિરુદ્ધ કઈ રીતે અજમાવીશું. યસ, સો લેટ્સ સ્ટાર્ટ. પાર્થ, मैं चुप रहूंगी. મારું થોડુંક જુદું થશે. હા, મેં ચૂપ રહુંગા થશે. પપ્પા, આપણે બધા જ ચૂપ रहेंगे. વિદ્યા, આજ સુધી છે ને હું એવું માનતો હતો કે મેકઅપ એક જરૂરિયાત માટેનું સાધન છે, પણ ને જોયા પછી એવું લાગે છે કે મેકઅપ શોખ માટે પણ હોઈ શકે. આ તમે મારી ટીકા કરો છો? ભાઈ ના આવે, હું તો ફક્ત મારું નિરીક્ષણ કરી રહ્યો છું. ઓ, તમને મેકઅપ નહીં કરવાની હોબી છે એ અંગે હું ક્યારે કઈ બોલી? ના, તો પછી તમે શું કામ બોલો છો? એ વિદ્યા, તું છે ને ખોટી ગુસ્સે થાય છે યાર. મેં કહ્યું ને, હું ફક્ત મારા નિરીક્ષણ વિશે તને કહી રહ્યો છું. ઓ, એમ તો મારો મેકઅપ એ તમારા નિરીક્ષણનો વિષય છે? બાઉન્સર ફેંક્યો હે તે? તો રમો, જવાબ આપો. અરે તારા બાઉન્સર પર તો સિક્સર મારું. હે? જવાબ સાંભળ. કોઈ નિરખવા વાળું જ ન હોય તો પછી મેકઅપ નો ફાયદો શું? સટાક! આ શું હતું? સિક્સર. દીવા, તમે તો ખરેખર મને ચૂપ કરી દીધી. હા, એને થેન્ક યુ. પણ દીવા, એક વાત મને સમજાય નહીં. હું દિવસમાં માત્ર 2 જ કલાક મેકઅપમાં ગાળું છું, તો પણ પાર્થ મારી સાથે કેટલી ગુસ્સાથી વાત કરતો હતો. માત્ર 2 કલાક માટે પાર્થ આવું બોલ્યો? હા, અન્યાય કહેવાય. હું તારી સાથે છું વિદ્યા. યુરેકા, યુરેકા! આ તો પાર્થ બૂમો પાડે છે. એને કઈક થઈ ગયું લાગે છે. અરે ક્યાં ગયા બધા? અરે સાંભળો, મમ્મી, પપ્પા, ચારુ, દિશા, જલ્દી અહીંયા આવો. પણ પાર્થ બૂમો કેમ પાડે છે? એને કઈક થઈ ગયું છે. આપણે જવું જોઈએ ને જોવા. નહીં, આપણે ક્યાંય જવાનું નથી. અરે પણ એ બૂમો પાડી રહ્યો છે. એને આપણા નામ પણ લીધા. પણ દીવા, આપણે પાર્થની વિરુદ્ધ અસહકારની ચળવળ શરૂ કરી છે. હા, એ પણ છે. પણ એને કઈક થઈ ગયું હશે તો? અરે કાંઈ નથી થવાનું એને. અરે પણ વિદ્યા, અરે રહેવા દો ને, કઈ ખાટું મોડું નથી થઈ જવાનું. પણ વિદ્યા તું મમ્મી, પપ્પા! શું કરો છો? ના એટલે ના. મેં ના પાડીને કે નથી જવાનું પાર્થ પાસે. મમ્મી, પપ્પા! યસ, 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 યસ! મને મારા પ્રયોગમાં સફળતા મળી ગઈ છે. યસ, યસ, યસ! અરે પાર્થ, તું ખુશીમાં ને ખુશીમાં ગાંડો થઈ જઈશ. ગાંડો. મમ્મી, પપ્પા, છેવટે મારી મહેનત રંગ લાવી છે. છેલ્લા 2 દિવસથી મેં લોહી પાણી એક કર્યા હતા, અને હવે મને મારા પ્રયોગમાં સફળતા મળી ગઈ છે. યસ, યસ! ઓહો, લાગે છે કે મમ્મી પપ્પા મારાથી બહુ નારાજ છે. જો મમ્મી, મને ખબર છે કે છેલ્લા 2 દિવસથી મેં તમારા લોકો સાથે વાત નથી કરી, પણ હું શું કરું મમ્મી? હા, હું કામ જ એવું લઈને બેઠો હતો. પ્લીઝ મને માફ કરી દે. સોરી, આઈ એમ સોરી. ઓકે મમ્મી, હું તને આજે મારા હાથે મેકઅપ કરી દઉં છું. પપ્પા, મને ખબર છે તમે મારાથી ખૂબ નારાજ છો, પણ તમે એ પણ જાણો છો કે હું કોઈ ખોટા અભિમાનમાં તમારા સૌ તરફ ધ્યાન નથી આપતો એવું નથી પપ્પા. હું કશું શોધવાના આમ ધૂનમાં છો હતો, એટલે મેં મારું બધું ધ્યાન ત્યાં લગાડ્યું હતું. હવે જુઓ, તમે આટલી વાતમાં આમ ખોટું લગાડીને બેસી જાઓ ને
એ વાત બરાબર નથી. પાર્થ, તમે શું કહેતા હતા દીવા? હું શું હા એટલે હું એમ કહેતો તો વિદ્યા કે શું છે કે આપણા ઘરમાં છે ને જરાય શાંતિ જ નથી. કંઈક ને કંઈક ડિસ્ટર્બન્સ આવ્યા જ કરે છે. હા, તો હું પણ ખૂબ ત્રાસી ગઈ છું. ઓહો, મમ્મી પપ્પા મારાથી ખૂબ નારાજ છે. તો ચારુ દિશા કેટલા હશે? હે ભગવાન, તમે મને આ પ્રયોગમાં જે સફળતા અપાવીને એમ મને ઘરના લોકોને મનાવવામાં પણ સફળતા અપાવજો પ્લીઝ. ઈશા, તને શું લાગે છે આ નોન કોર્પોરેશન મૂવમેન્ટ કામ કરશે? ચારુ, આ એકદમ ગેરંટીડ નુસ્ખો છે. અરે આ નુસ્ખાથી તો અંગ્રેજો જેવા અંગ્રેજોની બેન્ડ વાગી ગયેલી. તો પાઠ શું ચીજ છે? પણ દિશા, જેવું નોન કોર્પોરેશન મૂવમેન્ટમાં થાય છે એવું અહીંયા થાય એનો કોઈ ચાન્સ નથી. કેમ આમ બોલે છે? જો, નોન કોર્પોરેશન એટલે શું કે આપણે સામેવાળા સાથે કોર્પોરેટ જ ન કરીએ. એ કંઈ માંગે તો આપણે ન આપીએ એ વસ્તુ, એ કંઈ વાત કરે તો આપણે એનો જવાબ ના આપીએ. બરાબર? બરાબર. પણ પાર્થ તો આપણી સાથે વાત જ નથી કરી રહ્યો. એ કઈ વસ્તુ માંગતો જ નથી કે આપણે એને ન આપીએ. એ કઈ વાત જ નથી કરતો કે આપણે એને ન સાંભળીએ. એ કઈ વ્યવહાર જ નથી કરતો કે આપણે એની સાથે નોન કોર્પોરેશન મૂવમેન્ટ ન ચલાવી શકીએ. દિશા, મને તો લાગે છે કે પાર્થ જ આપણી સાથે નોન કોર્પોરેશન મૂવમેન્ટ ચલાવી રહ્યો છે. જો ચાલ, આપણે રાહ તો જોવી જ પડશે. પણ કેટલી રાહ દિશા? આ તો એવું થઈ ગયું કે મારે તારો ફોન અવોઇડ કરવો છે, પણ તું તો મને ફોન જ નથી કરતી. તો હું તારો ફોન કેવી રીતે અવોઇડ કરું? તારી વાત એકદમ સાચી છે, પણ મને પૂરી ખાતરી છે કે વહેલા મોડે પાર્ટનર આપણું કંઈક કામ તો જરૂર પડશે. કોને ખબર એવું ક્યારે થશે? ચારુ દિશા, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ. તમે બંને જણા વિચારમાં પડી ગયા ને કે આજે કોનો બર્થડે છે? વેલ, આજે મારો આઈડિયા એટલે કે મારી નવી શોધે જન્મ લીધો છે. ચારુ દિશા, મેં એક અદ્ભુત વસ્તુ ક્રેક કરી નાખી છે. ચારુ, આ ભાઈ તો હજી આમાં જ અટવાયેલા છે. ચારુ, સાંભળે છે ને? દિશા, તું તો કંઈક બોલ પ્લીઝ. ઓહો, લાગે છે તમે બંને જણા પણ મારાથી રિસાયા છો. નોન કોર્પોરેશન મૂવમેન્ટ, અસહકારની ચળવળ. ઓ, હવે સમજ્યો કે મમ્મી પપ્પા મારી સાથે શું કામ વાત નથી કરતા. જુઓ ચારુ દિશા, આ અસહકારની ચળવળમાં તમે બંને જણા મને સહકાર આપો ને એવી વિનંતી છે. ના, એટલે કે હું માનું છું કે મારી ભૂલ છે, હું તમારો ગુનેગાર છું. બે કાન પકડીને માફી માંગુ છું, પણ પ્લીઝ અત્યારે મારી એક વાત સાંભળો. મેં છે ને એક અદ્ભુત વસ્તુની શોધ કરી છે અને એ વસ્તુથી લોકોને મોટા લેવલ ઉપર ફાયદો થશે. હા, એ વસ્તુ એટલી બધી પાવરફુલ છે ને કે જો દુનિયાએ સ્વીકારીને એ વસ્તુ તો આપણને બહુ મોટી કિંમત મળશે. અરે આપણે લોકો માલામાલ થઈ જઈશું. દિશા, આ ખાસ તારા માટે સુપર નોવેલ્ટી મોલનું 5000 રૂપિયાનું વાઉચર ખાસ તારા માટે છે. અને ચારુ, આ ખાસ તારા માટે ઇન્ટરનેશનલ બુટીકનું 5000 રૂપિયાનું વાઉચર છે. ભલે તમે બંને જણા મારી સાથે વાત ન કરો, પણ આ ગિફ્ટ તો સ્વીકારશો જ. ના, એવું નહીં સમજતા કે હું તમને બંનેને લાંચ આપું છું. વાત એમ છે કે આજે હું છે ને બહુ જ ખુશ છું. હવે હું ખુશી કોની સાથે શેર કરું? હા, એટલે જ તમારી પાસે આવ્યો છું. ઓ ભાઈ, આ તો અને ચારુ, આ તારું. મને ખબર હતી કે તું કંઈક તો કમાલનું કામ કરીશ જ. પાર્થ, તું જીનિયસ છે. એટલે કે તું જીનિયસ છે. બરાબર? એટલે હવે તમારી અસહકારની ચળવળ ખતમ. ખતમ. જો ભાઈ, આખરે તું મારો એકનો એક ભાઈ જ છે ને ભાઈ. અને તારી એક ભૂલ તો અમે માફ કરી જ શકીએ ને. દિશા, ચારુ, થેન્ક યુ સો મચ. તમે બંને જણા આ ગિફ્ટથી માની ગયા અને હું તમને અને આખા પરિવારને દિલથી સોરી કહેવા માંગુ છું. જાણતા અજાણતા તમને લોકોને મેં દુખી કરી નાખ્યા છે.
એ બધું છોડ. પહેલા મને એમ કે આ શોપિંગ વાઉચરની વેલિડિટી ક્યાં સુધી છે? પહેલા મને એમ કે આ શોપિંગ વાઉચરની વેલિડિટી ક્યાં સુધી છે? એટલે કે તે શેની શોધ કરી છે હે? ચારુ, અત્યારે શોધ મહત્વની છે. શોપિંગ તો આપણે પછી કરી લઈશું ને. એટલે તે શેની શોધ કરી છે? મેં જેની શોધ કરી છે ને એ શોધની જાણકારી મારે બંને પરિવારને આપવી છે. પણ શું? મમ્મી પપ્પા તો મારી વાત જ નહીં માને. અને મમ્મીજી અને પપ્પાજી તો આ બધી વાતમાં બિલીવ જ નથી કરતા. એટલે દિશા, ચાલો તમે બંને જણા મને હેલ્પ કરી શકો છો. એટલે કે મારી શોધની જાણકારી આપવા માટે બંને પરિવારને ભેગા કરો. અને હા, મારા પ્રોમિસ પ્રમાણે તમારા બંને જણની ગિફ્ટ. એનો મતલબ શું પણ? એટલે કે ડન. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy Wala shopping. Happy Wala shopping. Happy Wala voucher. Happy Wala shopping. एक मिनट. अरे बात तो समझो. एक मिनिट. હું તમને છોકરી ક્યાંની એક મિનિટ કહીને રાખો છો? વેવાણ, તમારી વાત સાવ સાચી છે. આ બે છોકરીઓ આપણને ખેલ કરાવે છે. તો શું, આપણને કંઈક બીજું કહે અને પોતે બે પાછું કંઈક બીજું જ કરે. અરે પાર્થ સામેથી વાત કરવા આવ્યો તો. હું બોલ્યો. હવે સાંભળ્યું જ નહીં. આમ શું કરો છો? અમે લોકો અસહકારની ચળવળમાં હતા ને. એક મિનિટ, તમે સૌ પ્લીઝ શાંત થઈ જાઓ. અરે પણ અહીંયા ભેગા થવાનું કઈ કારણ? આ ચારુ અને દિશાએ ભેગા કર્યા છે આપણને. અને કારણ તો બે જણીઓ જાણે. અરે સંદીપ, મમ્મી પ્લીઝ. આ બંને છોકરીઓ છે ને, એમણે આપણી સાથે ચીટિંગ કરી છે. હા, આપણને કહ્યું કે પાર્થ સાથે વાત નહીં કરવાની. અને પોતે તો વાત પણ કરી લીધી અને પાર્થે જે કહ્યું ને એ માની પણ લીધું. બોલો. વેરી બેડ. આ તો એવો દગો થયો જાણે યુનિયન લીડર પહેલા સ્ટ્રાઇક કરે અને પછી મિલ માલિક જોડે જઈને હાથ મિલાવી લે. વાહ વાહ સંદીપ, વાહ. પહેલી વાર તે સચોટ ઉદાહરણ આપ્યું છે. થેન્ક યુ અંકલ. આખરે દીકરો કોનો છે? એક મિનિટ, અમારી વાત તો સાંભળો. આ તમારી વાત સાંભળીને તો અમે હંમેશા ફસાઈ જઈએ છીએ. અરે હું માનું છું કે તમે સૌ ગુસ્સામાં છો, પણ જરાક પાર્થની દ્રષ્ટિએ તો વિચારી જો. આપણે પાર્થને એક મોકો આપવો જોઈએ કે નહીં? લી, આ પાઠને મોકો આપો જ તો પછી એટલા બધા ધમપછાડા શું લેવાને કર્યા? આ તો સારું થયું કે જીજુ માની ગયા, નહીતર વાત છે ને ખૂન ખરાબા સુધી પહોંચી જાત. એ વૈંદ્રા, ઘડીક મૂંગો રે. ભૂલી ગયો પાઠની સામે તારી હું હાલત થઈ હતી? હા પ્લીઝ, તમે લોકો ધ્યાન આપો અને અમારી વાત સાંભળો. પાર્થ જે એક્સપેરિમેન્ટ કરી રહ્યો હતો ને એ પૂરો થઈ ગયો છે અને એ એક્સપેરિમેન્ટમાં એ સફળ થઈ ગયો. હા પણ ગોતતો તો હું. એ ખોવાઈ ગયું તો. અરે એક થિયરી, એક સિદ્ધાંત પર કામ કરી રહ્યો હતો. હા પણ એને શોધ શેની કરી તો કયો? એ વાત તો પાર્થ જ કરશે. હમણાં પાર્થ આવશે અને એણે શું શોધ કરી છે એ બધાને સમજાવશે. આવશે નહીં, આવી ગયો છે. યા! એટલે આ નવી પરણેલી વહુ જેવું હું લઈ આવ્યો. ભરતુમાં, તમે જાદુના ખેલ કરતા હતા કે આમ લાલ કપડું ઢાંકી આવ્યા છો? મમ્મીજી, આ જાદુના ખેલ નથી, પણ મારા પ્રયોગની ખોજ છે. અને મારા પ્રયોગની ખોજ છે આ. ઓહ, પેન્ડ્યુલમ. ઓહો, આ તો પહાડ ખોદીને ઉંદર કાઢ્યો. અરે પાર્થ બેટા, આમાં નવી વાત શું કરી તે? હિપ્નોટાઇઝ કરવા માટે તું પેન્ડ્યુલમનો ઉપયોગ કરે છે એ વાત તો અમે બધા જ જાણીએ છીએ. હા, પણ પપ્પા, આ સાધારણ પેન્ડુલમ નથી. હા પાર્થ કુમાર, આ લોલક નવું છે ને એટલે ચોખ્ખું ચણક લાગે છે. હા મમ્મીજી, અને આ લોલક છે ને હજી ઘણી બધી વસ્તુઓ પણ ચોખ્ખી કરી નાખશે.
આ લોલક એટલે કે આ પેન્ડુલમ થી હું કોઈને પણ હિપ્નોટાઇઝ કરી શકીશ. એટલે એ પાર્થ, આ પેન્ડ્યુલમ છે ને એ હિપ્નોટાઇઝ કરવા હાટું જ હોય, એનાથી હોકી ન રમાય. હા પપ્પાજી, મને ખબર છે, પણ આ પેન્ડુલમ બીજા બધા પેન્ડુલમો કરતા ડિફરન્ટ છે, અલગ છે. આ પેન્ડુલમ થી હું જ્યારે કોઈ માણસને હિપ્નોટાઇઝ કરીશ ને, ત્યારે એ માણસ જે બનવા માંગતો હતો ને એ બની જશે.